हेलो दोस्तों, नमस्कार। आज हमारा भत्रीजो છે વિપુલ 8 દિવસ માટે ખાંડ નહીં ખાવાની એ રીતનું ચેલેન્જ લીધેલી છે। 8 દિવસ માટે ખાંડ નહીં ખાવાની, તો એના માટે અહીંયા સંજયભાઈને ત્યાંથી નાળિયેર પાણી પીવા માટે એટલે અમે નાળિયેર લઈ જઈએ છીએ। અત્યારે 6 નાળિયેર લીધા છે, એટલે કાલના દિવસ માટે આખો દિવસ માટે નકોડા એટલે કે જ્યુસ, પાણી અને ફ્રૂટ એ બપોર પછી ખાઈ શકાય એ રીતનું કાલનો દિવસ કાઢવાનો છે। અને એનો વજન વધારે છે તો વજન પણ ઓછો કરવો છે, અને એમાં વજન ઘટે અને એની તંદુરસ્તી સારી રહે એ રીતનું આમાં આયોજન છે અમારું। અને શરીરમાં શુગર લેવલ જળવા રહે એ માટે પણ અમારે ગોળ ખાઈ શકાય છે, અને ફ્રૂટ એમાં આવતું હોય એ પણ ખાઈ શકાય। તો આજનો આ ચેલેન્જ અમારો અહીંથી શરૂ થાય છે, એટલે કાલે રવિવારથી ચાલુ થશે, પણ આજ શનિવાર છે અને શનિવારે આ નાળિયેરની અહીંયા ખરીદી કરવી છે। તો સંજયભાઈ નાળિયેર કાપી રહ્યા છે। કેલ્શિયમ માટે ભરપૂર જોવો ને, હેલ્ધી વસ્તુ। બસ આપણે પથરી માટે, લીંબુ માટે સવારે નૈના ગોઠે અક્ષી દવા છે। બરાબર। કિડનીમાં સાર હોય એ માટે, કેન્સર માટે એક કિમોથેરેપી, અને નારિયેલ 1 મહિનો પીવે એટલે કિમોથેરેપી બરોબર નારિયેલ છે। બરાબર। હાડકા માટે કેલ્શિયમમાં સારામાં સારું છે। બરાબર। પહેલાંના ગઈડિયા કહેતા હતા તરાપા પીતા જાવ, એ આ તરાપા। બરાબર। સરસ સંજયભાઈ, સરસ વાત કરી। આના ફાયદા ઘણા છે અને ઉપયોગી છે, માંદા માણસ માટે પણ છે અને તંદુરસ્ત રહેવા માટે પણ છે। તો નાળિયેર પાણી જરૂર પીજો ફૂલભાઈ।